હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં ઢોકળા બને છે. અંદર ખાંડ નાખી છે અને હળદર. હવે મીઠું નાખવાનું બાકી છે. તો મીઠું નાખી દીધું. તો ઢોકળા બને છે સવારમાં નાસ્તા માટે, આર્યન માટે. તો આજે તો સૂર્યને સ્કૂલે ના ગયા. તો તમારે ઢોકળા ખાવા હોય તો આવી જાઓ. અડધું લીંબુ નાખ્યું, ખારો નાખ્યો, ખાંડ નાખી, મીઠું નાખ્યું, હળદર નાખી. તો હવે છે ને તો મૂકી દઈએ. ડીશ તૈયાર કરી લીધી છે. તો પાણી બી ગરમ થવા મૂક્યું છે. તમારા ઢોકળા તૈયાર થઈ ગયા છે આર્યન માટે. હવે છે ને થોડું ખાંડનું પાણી નાખવાનું વઘાર. આ તો સાદા ઢોકળા બનાવ્યા છે, ખમણ નથી, ઢોકળા છે ઢોકળા. તમારા ઢોકળા રેડી છે. આ બહુ મસ્ત બન્યા છે. જો મેં ડીશમાંથી ચીપક્યા બી નથી. ગાઈઝ, અમારા આર્યન તૈયાર થઈ ગયો છે કોલેજમાં જવા માટે. આર્યન ગુડ મોર્નિંગ. હજુ આર્યન ઊંઘમાં બોલે છે. કેવું બોલ્યો ગાઈઝ, તમે જુઓ. સાચી વાત, ઊંઘમાં બોલે. તો ઢોકળા તૈયાર કરી દીધા છે એના માટે, લઈ જવા માટે. તો આર્યન ભાઈ તૈયાર થઈ ગયા છે કોલેજમાં જવા. તો સાંજે 6 વાગે આવે છે, 5 વાગે એટલે રાત્રે ગરબા ગાવા ગયા તો મોડા આવ્યા હતા, 1:30 વાગે. તમારે ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. ડાબર સાહેબ આવી ગયા છે. ડાબર સાહેબ બેસી ગયા છે ચા નાસ્તો કરવાનો. ડાબર સાહેબ, તમને એક વાત કહું. ડાબર સાહેબ, આમ જો એક વાત કહું. પહેલા ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો એક ભાઈએ કોમેન્ટ કરી હતી, ડાબર સાહેબ એટલું સારું સારું ખાય છે તો ક્યાં જાય છે, બોડી તો વધતી નથી, એનું કારણ બતાવો. ગાઈસ, મારે શરીર જ પહેલથી આવું છે. ગમે જેવું ખવડાવો તો ક્યાં અડદ નહીં એમ. સાચી વાત ને? ચલો ગાઈસ, ચા નાસ્તો કરી લો. તમારે કરવો હોય તો આવી જાઓ. ગાઈસ, તમને બતાવો ડાબર સાહેબને કળાવું કેવું જો ઘી દૂધ બી આપું છું તો બોડી નહીં વધતી. પછી શું કરવાનું કયો? બોડી જ આવી છે પહેલેથી જ. મને 20 વર્ષ થઈ ગયા તો આ જ બોડી જોઉં છું. એનાથી વધતી નહીં, ઘટતી નહીં. હા, થોડી હારી થઈ છે પહેલા કરતા તો. તારે શરીર ભારે ના જોઈએ, એટેક આવે, મરી જાય. એવું સિંગલ બોડી જારી નહીં. બિલકુલ બતાવો. સવારમાં નાસ્તો કરવાનું તો બધાને ગમે છે, બધાને. પણ વાસણ કેટલા ઢગલો થઈ ગયા છે એ જુઓ. ત્યાંથી લાઈન લાગેલી છે, છેક આખું પ્લેટફોર્મ ભરેલું. તો બહુ બધા વાસણો. એકદમ જમવા બનાવવાનું તો બાકી જ છે. આટલા બધા વાસણો છે. સવારમાં ઉઠો ત્યારના કામ કામ કામ. કેમ છો બધા? મજામાં? સંદડાવો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો મારું બધું રૂટિનનું કામ પતી ગયું છે. કચરા, પોતું, વાસણ, ચા નાસ્તો બધું. તમારા મેડમ અહીંયા નહીં બેઠા. સુરભી, ગુડ મોર્નિંગ. તો જમવા બેઠા. સુરભીને જવાનું છે દવાખાને. સુરભીન છે ને એક દાંત અહીંયા હરકો કરાવવાનો છે અમારે. સુરભી બતાવી દો. સુરભી ભાઈ તો કાંઈ જવા. સુરભીનો દાંત છે ને મોઢામાં કોસકી નાખતી હતી નાની હતી ત્યારે, એવું લાગે છે. એટલે જ ટેડો મેડો દોત આવ્યો છે અહીંયા. તો એને બંધાવવાનો, સરખો કરાવવાનો છે અમારા સુરભીનો દાંત. તમે બતાવીને તો ના તો મોડું થાય છે. તેને પાકે જલ્દી બને એવું કંઈક બનાવી દે. તો શાકભાજી તો પડી છે, ભીંડા છે, દૂધી છે, બધું જ. પણ અને કઢી બનાવી દો, ફટાફટ કઢી બની જાય. ટમેટાની ચટણી કોણ ખાશે? તું ખાઈશે? તો ટામેટાની ચટણી સુરભી ટામેટાની ચટણી ખાવી છે. તો ગાય સાહેબ ટામેટાની ચટણી બનાવીએ. પછી ડુંગળી હોય ને એમ તો જે બનાવીમાં તો કઢી બનાવવાનો વિચાર કરતી હતી, પણ કે ટામેટાની ચટણી તો ફટાફટ બનાવી દે. તો સુરભી ટામેટા કાપે, ડુંગળી કાપે, ટામેટાની ચટણી બનાવે. હું બનાવી દઉં લોટ બાંધી રોટલી ફટાફટ.
તો 1 વાગે જવાનું છે. મેં જમવા બનાવી દીધું ફટાફટ. કેટલી વાર લાગે? ટામેટાની ચટણી અને રોટલી. તો ડાઉર સેમ તો આપી દીધું ગરમા ગરમ, તો એમને ખાઈ લીધું. હવે મારી વારી છે. ટામેટાની ચટણી સુરભીએ બનાવી છે. તો હું જમી લઉં હવે. વરસાદનો સમય થઈ ગયો છે, વાગ્યા છે 6. તો હું જમવા બનાવું છું હવે. કેમ સુરભીને જવું છે. ના, સુરભી તો જતી રહી ટ્યુશનમાં. એના માટે રોટલી બનાવી હતી, ચા બનાવી હતી. એ હોસ્પિટલથી આવી એટલા અને ખાધા વગર ગઈ હતી. દોસ્તોમાં ઉલટી થાય એમ કરી એને જમવા બનાવી દઉં. કેમ કે મોલમાં જવું છે, આર્યનને બેગ લેવું છે. તો ફટાફટ બનાવીને જાઉં. આવીને તો બહુ મોડું થઈ જાય છે જાઉં એટલે. આ જવારો તે જવારો એમ મોટો ટાઈમ નીકળી જાય છે. તો શાક બનાવી દઉં. આવીને રોટલી બનાવીશ. તો ભીંડા સુધા કાંઈ હું તૈયાર થઈ ગઈ છું. તો જમવા બની ગયું મારે. તો ભીંડાનું શાક, રોટલી, ભાત અને કઢી. તો સુરભી બેન એમાં ટ્યુશનમાંથી આવી ગયા છે. બે ગઈ સુરભી તો આજ કપડાં પહેરીને આવવાની છે, તો બીજા બદલવાની. તો ના પાડે છે. તો આર્યન ઊંઘી ગયો તો એ ઉઠીને જમી લીધું. તો અમારે 3 જેટલું બાકી છે. તો આવીને જમશું, મોડું થઈ જાય એટલા માટે. અહીંયા નવરાત્રી કેટલી મસ્ત શણગારી છે. આજે નવો ડ્રાઈવર છે આર્યન. અમારી ખરીદી થઈ ગઈ છે. તો હવે ગઈ વાગ્યા 10. ચલો. કાંઈ જેવો ખરીદી કરી બહાર નીકળી ગયા, થાકેલા પાકેલા. મોલમાં આવીએ એટલે 2-3 કલાક નીકળી જ જાય. તો 8 વાગ્યાના આવ્યા હતા. આર્યન ટેડું બેડું કરતો લઈને આવે છે બિચારા. હવે અમે આગળ બેસતા હતા તો પાછળ બેસવાની વારી આવી ગઈ. ડાબર સાહેબની સાઈડમાં બેસવાની વારી આવી ગઈ છે હવે. ગાઈ અમે આવી ગયા. તો હવે જમી લઈએ. જમવા તો બનાવી ગયા હતા અમે. ભીંડાનું શાક છે, કઢી છે, ભાત છે, રોટલી છે. તમારે જોવું હોય તો આવી જાઓ. તો આર્યન તો જમીને આવે. તો સુરભી કાલની જેમ કરે છે. કાલે નહોતું એને બગાડ્યું તું ખાવા, તો સવારમાં આ જ ખવડાવવાનું છે ને. તો અમે ડામોર સાહેબને બંને છે તો જમી લઈએ. તો તમારે જમવું તો આવી જાઓ. ભીંડાનું શાક, રોટલી, કઢી, ભાત. પછી નવરાત્રી જોવા જઈએ.